Hello friends, 404 ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ યુનિક્સ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે યુનિક્સ જે તમારા સબ્જેક્ટના સિલેબસની અંદર ફોર્થ યુનિટની અંદર આ ટોપિક્સ આવે છે. તો મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર યુનિક્સના ડિફરન્ટ ટેક્સ્ટ એડિટર વિશે સ્ટડી કરી હતી, રાઈટ? તો આજના લેક્ચરની અંદર લિનક્સ એન્ડ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર પોપ્યુલર ટેક્સ્ટ એડિટર વીઆઈ એડિટર છે એના વિશે આપણે સ્ટડી કરવાના છીએ, રાઈટ? એન્ડ બેઝિક ઇન્ફોર્મેશન પ્રીવિયસ લેક્ચરની અંદર મેં પ્રોવાઈડ કરેલી છે મિત્રો વીઆઈ એડિટરની, રાઈટ? તો આજના લેક્ચરની અંદર આપણે વીઆઈ એડિટર કેવી રીતે ઓપન કરવામાં આવે છે, રાઈટ? કમાન્ડ મોડ, વીઆઈ એડિટર ઇન્સર્ટ મોડ એન્ડ એના જે ડિફરન્ટ કમાન્ડ છે જેને આપણે એક્ઝિક્યુટ કરાવીશું, રાઈટ? તો સૌથી પહેલા વીઆઈ એડિટર એ મોસ્ટ પોપ્યુલર એન્ડ ક્લાસિક ટેક્સ્ટ એડિટર લિનક્સ ફેમિલી થ્રુ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે યુઝરને, રાઈટ? એ ઓપરેટિંગ સિસ્ટમના યુઝરને એ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે લિનક્સ ફેમિલી ના યુઝરને, રાઈટ? આપણે જોઈએ કે આ જે એડિટર છે એનો યુઝ વાઇડલી કેમ કરવામાં આવે છે. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ it is available in almost all Linux distribution. Linux ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર ઓલમોસ્ટ આ એડિટર અવેલેબલ હોય છે. સેકન્ડ, it works the same across different platform and distribution. આ જે એડિટર છે એ ડિફરન્ટ પ્લેટફોર્મ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનની અંદર વર્ક પરફોર્મ કરી શકે છે, રાઈટ? એટલે કે મિલિયન્સ ઓફ યુઝર લવ ઇટ એન્ડ યુઝ ઇટ ધેર એડિટિંગ નીડ્સ. પોતાની એડિટિંગ નીડ્સ પ્રમાણે યુઝર એ એડિટરને એક્સેસ કરી શકે છે, રાઈટ? તો કરંટની જે પોપ્યુલર સિસ્ટમ છે મિત્રો, રાઈટ? તો એઝ અ એડવાન્સ વર્ઝન વીઆઈ એડિટરનું અવેલેબલ છે જેને VIIM ના નામે ઓળખવામાં આવે છે, રાઈટ? VIM એનું ફૂલ ફોર્મ છે વિઝ્યુઅલ ઇન્ટરફેસ કહેવામાં આવે છે. એન્ડ વીઆઈને ઇમ્પ્રૂવ કરીને VIM એડિટરનું ડેવલપિંગ, તો એની જ કેટલા ચેન્જિંગ વર્ઝન એલ્વિસ, એનવીઆઈ, નેનો એન્ડ VILE આ તમે માર્કેટની અંદર જોઈ શકો છો, રાઈટ? તો મિત્રો વીઆઈ એડિટર આપણને એડિટિંગ ફાઇલ માટેના ફીચર્સ, રીચ ફીચર્સ પ્રોવાઈડ કરે છે. હવે આપણે જોઈશું વીઆઈ એડિટરના ઓપરેશન મોડ. વીઆઈ એડિટરના ઓપરેશન
મોડ એટલે કે વીઆઈ એડિટરને કેટલી રીતે યુઝ કરી શકાય છે, રાઈટ? તો મિત્રો આ જે એડિટર છે એ એડિટરને અધરવાઇઝ વીઆઈ એડિટર્સ ઓપરેશન મોડ્સ, રાઈટ? ટુ મોડ્સ અવેલેબલ છે. ફર્સ્ટ વન છે વીઆઈ કમાન્ડ મોડ, વીઆઈ કમાન્ડ મોડ, એન્ડ સેકન્ડ વન છે વીઆઈ એડિટર, વીઆઈ એડિટર્સ ઇન્સર્ટ મોડ. ઓકે, તો વીઆઈ એડિટરના સાથે કામ કરવા માટે આપણે જે એના ઓપરેશન મોડ બે પાર્ટની અંદર ડિવાઇડ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ વન છે વીઆઈ કમાન્ડ મોડ એન્ડ સેકન્ડ વન છે વીઆઈ એડિટર ઇન્સર્ટ મોડ. ઓકે, તો ફર્સ્ટ આપણે કમાન્ડ મોડ થ્રુ કેવી રીતે કન્ફિગરેશન કરી શકીશું, રાઈટ? તો વીઆઈ એડિટર ઓપન ઇન ધીસ મોડ. વીઆઈ એડિટર સિમ્પલી ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટર્મિનલ ઓપન કરી લઈએ મિત્રો, એન્ડ આ જે ટર્મિનલ છે એ ટર્મિનલની અંદર વીઆઈ એડિટર જે છે એને આપણે એ કમાન્ડ રાઇટ ડાઉન કરીને હું એન્ટર આપીશ ત્યારે આ મોડ ઓપન થશે, રાઈટ? તો અહીં ઇમ્પ્રુવ વર્ઝન તમને 7.0.237 એ આ એડિટરનું વર્ઝન છે. એન્ડ કોના થ્રુ આનું ડેવલપમેન્ટ થયું છે? તો બ્રેમ મુલેનાર. વીઆઈએમ ઓપન સોર્સ એન્ડ ફ્રીલી ડિસ્ટ્રીબ્યુટેબલ સિસ્ટમ માટે આ પ્રોવાઈડ કરવામાં આવે છે એડિટરને, રાઈટ? તો અહીંયા મિત્રો આપણે વીઆઈ એડિટર ઓપન કેવી રીતે કરવામાં આવે છે? તો ટર્મિનલ પર હું ફરીથી એકવાર બતાવી દઉં તમને કે જે ટર્મિનલ છે એના પર વીઆઈ કમાન્ડ આપણે રાઇટ ડાઉન કરીશું ને એન્ટર પ્રેસ કરવાથી વીઆઈ એડિટર ઓપન થશે. આપણે ઓપન કરાવ્યું છે મિત્રો, રાઈટ? તો એનો યુઝીસ, તો તમે કયા કયા કમાન્ડ પરફોર્મ કરી શકશો? તો આ જે વીઆઈ એડિટર એઝ અ કમાન્ડ મોડ આપણે ઓપન કરાવ્યું છે, તો એની અંદર મૂવ ધ કર્સર એન્ડ કટ કોપી પેસ્ટ ધ ટેક્સ્ટ. આપણે કટ કોપી પેસ્ટ ટેક્સ્ટને મૂવ કરી શકીએ છીએ, રાઈટ? કમાન્ડ મોડની અંદર. કમાન્ડ મોડ ઓલ્સો સેવ્સ ધ ચેન્જીસ યુ હેવ મેડ ટુ ધ ફાઇલ. કમાન્ડ મોડના યુઝથી જે ચેન્જીસ છે એ સેવ કરીને ફાઇલને મેનેજ કરી શકાય છે, રાઈટ? એન્ડ કમાન્ડ આર કેસ સેન્સિટિવ. કમાન્ડ જે રાઇટ ડાઉન કરીએ છીએ તો એ મિત્રો કેસ સેન્સિટિવ છે, રાઈટ? હવે એડિટર ઇન્સર્ટ મોડ. તમારે કોઈ પણ ટેક્સ્ટ રાઇટ ડાઉન કરવી હશે આ એડિટરની અંદર
તો જ્યાં સુધી તમે ઇન્સર્ટ મોડમાં દાખલ નહીં થાઓ ત્યાં સુધી તમે કોઈ પણ કીબોર્ડની કી પ્રેસ કરશો મિત્રો તો ટેક્સ્ટને એ ફાઇલની અંદર આ ટેક્સ્ટ એડિટરની અંદર એડિટ નહીં કરાવી શકો, રાઈટ? તો એના માટે વીઆઈ એડિટર ઇન્સર્ટ મોડની અંદર તમારે જવું પડશે, રાઈટ? તો ધીસ મોડ ઇઝ ઇન્સર્ટિંગ ટેક્સ્ટ ઇન ધ ફાઇલ. ફાઇલની જે ટેક્સ્ટ આપણે રાઇટ ડાઉન કરીશું એની અંદર ઇન્સર્ટ કરાવીશું એના માટે વીઆઈ એડિટરની અંદર ઇન્સર્ટ મોડ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ? So you can switch to the insert mode from કમાન્ડ મોડમાંથી. આ કમાન્ડ મોડ છે. કરંટની અંદર તમે જોઈ શકો છો હું કોઈ પણ કી પ્રેસ કરું તો રાઇટ ડાઉન થશે નહીં અંદર, રાઈટ? તો આ કમાન્ડ મોડમાંથી મારે કન્વર્ટ થવું છે, ઇન્સર્ટ મોડમાં જવું છે. તો સિમ્પલી હું આઈ પ્રેસ કરીશ, રાઈટ? ત્યારે હવે ઓકે, આઈ પ્રેસ કરશો સિમ્પલી તો તમે હવે ઇન્સર્ટ મોડમાં દાખલ થઈ ગયા છો. સિમ્પલી કીબોર્ડમાંથી આઈ પ્રેસ કરશો ત્યારે ઇન્સર્ટ મોડમાં તમે જતા રહેશો, રાઈટ? તો ઇન્સર્ટ મોડ as input for the file on which you are currently working. તમે ઇન્સર્ટ મોડમાં જઈને કોઈ પણ કી પ્રેસ કરશો તો એ ડેટા છે તમારા ફાઇલની અંદર રાઇટ ડાઉન થશે. કમાન્ડ મોડમાં ફરીથી રિટર્ન જવા માટે એન્ડ જે ફાઇલની અંદર કન્ટેન્ટ તમે રાઇટ ડાઉન કરી છે એને સેવ કેવી રીતે કરવામાં આવે છે, રાઈટ? તો રિટર્ન કમાન્ડ મોડમાં જવું હોય તો સિમ્પલી એસ્કેપ કી પ્રેસ કરવાથી તમે કમાન્ડ મોડમાં પાછા રિટર્ન જતા રહેશો. આઈ પ્રેસ કરવાથી ઇન્સર્ટ મોડમાં આવી જશો, રાઈટ? હવે આ જે વીઆઈ એડિટર છે મિત્રો એને કેવી રીતે યુઝ કરવામાં આવે છે? ટુ લોન્ચ વીઆઈ એડિટર ઓપન ટર્મિનલ એન્ડ ટાઈપ એની ફાઇલ આપણે લેક્ચરની અંદર એડિટર કેવી રીતે ઓપન કરવામાં આવે છે એન્ડ ઓપરેશન્સ વીઆઈ એડિટરની અંદર જે ઓપરેશન્સ પરફોર્મ કરવાના હોય છે યુઝરે, તો સ્પેસિફિકલી ટુ મોડની અંદર એનું ડિવાઇડેશન કરવામાં આવેલું છે, કમાન્ડ મોડ એન્ડ સેકન્ડ વન છે ઇન્સર્ટ મોડ, રાઈટ? તો ઇન્સર્ટ મોડ આઈ કી પ્રેસ કરવાથી કીબોર્ડની આપણે જે કમાન્ડ મોડ છે એમાંથી તમે શેમાં દાખલ થશો? ઇન્સર્ટ મોડની અંદર. એન્ડ એસ્કેપ કી પ્રેસ કરવાથી પાછા રિટર્ન કમાન્ડ મોડમાં તમે જતા રહેશો, રાઈટ? તો હવે મિત્રો વીઆઈ એન્ડ ધેન test1 હું ફાઇલનું નામ આપું છું. તો મિત્રો અહીંયા તમે સ્ક્રીન રાઈટ? મેં વીઆઈ કમાન્ડ સાથે ફાઇલનું નામ પણ ત્યાં જ પ્રોવાઈડ કરેલું છે, ઓકે? તો આપણું જે એડિટર ઓપન થયેલું છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. હવે મારે તમને પ્રીવિયસ લેક્ચરની અંદર આ જે થીમ છે મેં સ્પેસિફાઈડ કર્યો હતો કે આ ટિલ્ડ સાઇન તમે એડિટરની અંદર જોઈ શકો છો. તો ટિલ્ડ સાઇન શું શો અપ કરે છે? જે એડિટરની અંદર અનયુઝ લાઇન્સ છે એ
કોના પરથી જાણી શકાય છે? આ ટિલ્ડ સાઇનથી, રાઈટ? તો મિત્રો આપણે આઈ પ્રેસ કરીશું. અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આપણે કમાન્ડ મોડમાંથી ઇન્સર્ટ મોડમાં કન્વર્ટ થયા. હવે હું આ ફાઇલની અંદર રાઈટ ડાઉન કરીએ, સપોઝ હેલો વર્લ્ડ, રાઈટ? એન્ડ આ જે ડેટા છે એ ડેટાને આપણે આ ફાઇલની અંદર એક લાઈન, એક સ્ટેટમેન્ટ મેં રાઇટ ડાઉન કરેલું છે એન્ડ ફાઇલને મારે સેવ કરવી છે, રાઈટ? સો એસ્કેપ, ધેન કોલન ક્યુ જે કમાન્ડ છે એને આપણે એન્ટર આપીશું. તો મિત્રો હાલ આપણે શું કર્યું? ક્યુ કમાન્ડથી તમારી જે વીઆઈ એડિટરની ફાઇલ test1 નામની આપણે ન્યૂ ફાઇલ ક્રિએટ કરી હતી એની અંદર કમાન્ડ છે કોલન, એની સાથે ક્યુ કમાન્ડથી એ જે કન્ટેન્ટ છે એ ડેટા તમારા ફાઇલની અંદર સેવ થઈ ગયા છે. અહીંયા જોઈ શકો છો કે test1 નામની ફાઇલ તમને જોવા મળી રહી છે એન્ડ એની અંદર તમે જે વર્ડ હેલો વર્ડ રાઇટ ડાઉન કર્યો હતો તો એ વર્ડ અંદર જોવા મળે છે. એ કન્ટેન્ટ જે ફાઇલની છે એને તમે ઇઝીલી જોઈ શકો છો. હવે ટર્મિનલની અંદર આ ફાઇલના ડેટા જે છે એને શો કરવા માટે આપણે કમાન્ડ એક્સેસ કરીશું કેટ એન્ડ ફાઇલનું નામ સિમ્પલી test1. તો ફાઇલની અંદર જે રહેલી કન્ટેન્ટ છે એને આપણે જેમ વિન્ડોઝ ફાઇલની આપણે વાત કરીએ એઝ અ એક્ઝામ્પલ, તો અહીંયા ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ડિફોલ્ટ ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ તમારું ઓપન થાય છે એન્ડ હેલો વર્ડ આ ડેટા મેં રાઇટ ડાઉન કર્યા છે. સેવનું આપણને પૂછે છે, રાઈટ? તો આ ડેટા ફાઇલની અંદર સ્ટોર થઈ ગયા વિન્ડોઝ સિસ્ટમની અંદર. સેમ એઝ એ લિનક્સ સિસ્ટમ જે છે, તો લાઇનક્સ સિસ્ટમની અંદર મિત્રો આપણે જે કન્ટેન્ટ રાઇટ ડાઉન કરી છે, રાઈટ? તો એ કન્ટેન્ટ ક્યુ કમાન્ડથી એ ડેટા સેવ થાય છે. ફરીથી આપણે એ જ ફાઇલને ઓપન કરીએ છીએ તો તમને એ ડેટા ત્યાં જોવા મળશે. હવે મિત્રો એ એડિટિંગ કમાન્ડની આપણે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ વીઆઈ એડિટરના જે એડિટિંગ કમાન્ડ છે આઈનો યુઝ આપણે એઝ અ કમાન્ડ શેના માટે કરીએ છીએ? ઇન્સર્ટ એટ કર્સર. તમારું જે કર્સર છે ત્યાં આઈ પ્રેસ કરવાથી ઇન્સર્ટ મોડમાં ઇન્ટરેક્ટ થશે યુઝર, રાઈટ? તો રાઈટ આફ્ટર કર્સર આફ્ટર તમારે કોઈ ટેક્સ્ટ રાઇટ ડાઉન કરવી કર્સર મારું અહીંયા છે હાલ તમે જોઈ શકો છો. એસ્કેપ કી પ્રેસ કરીશ એટલે
કમાન્ડ મોડમાં કન્વર્ટ થઈ ગયું છે, રાઈટ. એન્ડ આઈ પ્રેસ કરવાથી રિટર્ન તમે ઇન્સર્ટ મોડમાં આવી જાઓ છો, રાઈટ. તો આપણે એ પ્રેસ કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રીન પર કે રાઈટ આફ્ટર કર્સર, જે પણ કર્સર છે એના પછીથી રાઇટ ડાઉન કરવાનું સ્ટાર્ટઅપ થશે. જેમ મિત્રો આપણે સ્મોલ એ એક્સેસ કરવાથી રાઇટ આફ્ટર કર્સર, જ્યાં તમારું કર્સર હશે એનાથી પછીથી લખવાનું સ્ટાર્ટ થશે, એ જ રીતે કેપિટલ લાઈન, જે પણ ફર્સ્ટ લાઈન રાઇટ ડાઉન કરી છે, રાઈટ. તો એના પછીથી તમારે રાઇટ ડાઉન કરવાનું સ્ટાર્ટઅપ કરવું હોય, સ્ક્રીન પર જોતા રહેજો મિત્રો. ફરીથી બતાવી દઉં તમને કે આપણું જે કર્સર છે એ કર્સર આપણે ફર્સ્ટ કેરેક્ટર પર લઈ જઈએ છીએ. હું એસ્કેપ કી પ્રેસ કરું છું એન્ડ કંટ્રોલ એ. રાઈટ. આપણે કેપિટલ એ પ્રેસ કરવાથી એન્ડ ઓફ ધ લાઈન ઇન્સર્ટ મોડમાં આપણે પહોંચી જઈશું. એસ્કેપ શેના માટે એક્સેસ કરવામાં આવે છે? એસ્કેપ કી ટર્મિનેટ ઇન્સર્ટ ઇન્સર્ટ મોડમાંથી તો કમાન્ડ યુઝ કરવામાં આવે છે એસ્કેપ. સ્મોલ યુ અન્ડુ લાસ્ટ ચેન્જ, જે ચેન્જ કર્યો છે એડિટર ફાઇલની અંદર, તો જે લાસ્ટ ટાઈમ ચેન્જ થયા છે એ ડેટાને આપણે અન્ડુ કરી શકીએ છીએ. જેમ વિન્ડોઝ સિસ્ટમની અંદર મિત્રો આપણે કંટ્રોલ ઝેડ એક્સેસ કરીએ છીએ. કેપિટલ યુ અન્ડુ ઓલ ચેન્જીસ ટુ ધ એન્ટાયર લાઈન. આ ડેટાને આપણે સેવ કરી લઈએ મિત્રો. ડબલ્યુ કેપિટલ યુ. જે પણ ચેન્જીસ કર્યા છે અન્ડુ ઓલ ટુ ધ એન્ટાયર લાઈન, જે ચેન્જીસ કરવામાં આવેલા છે એના અન્ડુ માટે પણ હોલ લાઈનની અંદર આ ડિફરન્સ તમને જોવા મળશે. એનું રિઝલ્ટ ઓપન અ ન્યૂ ફાઇલ, સોરી, ઓપન અ ન્યૂ લાઈન, રાઈટ. ન્યૂ લાઈન ઓપન કરવા માટે ઓ એક્સેસ કરવામાં આવે છે. ડીડી લાઈન, સોરી, ડિલીટ વર્ડ. ડીડી કમાન્ડ શેના માટે યુઝ કરવામાં આવે છે? લાઈનને ડિલીટ કરવા માટે. ઓકે. કેપિટલ ડી તો ડિલીટ કન્ટેન્ટ ઓફ લાઈન આફ્ટર ધ કર્સર.
ડી પ્રેસ કરવાથી, એ કમાન્ડ પ્રેસ કરવાથી મિત્રો જે કન્ટેન્ટ છે લાઈનની આફ્ટર કર્સર એ ડિલીટ થઈ જશે, રાઈટ. Right. Then C. Delete content of line after cursor. Delete contents of line after the cursor. Insert new text. New text જ્યારે insert કરાવવી હોય ત્યારે તમે એને એક્સેસ કરી શકો છો. DW. DW નો યુઝ વર્ડને ડિલીટ કરવા માટે થાય છે મિત્રો. સ્ક્રીન પર ધ્યાન રાખજો. DW જે કમાન્ડ છે ઇન્સર્ટ મોડનો, એ કમાન્ડનો યુઝ વર્ડ ડિલીશન માટે થાય છે, રાઈટ. 4DW 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 થી 4 વર્ડને ડિલીટ કરી શકાશે. CW થી જે વર્ડ રાઇટ ડાઉન કરવામાં આવેલા છે એ વર્ડ ચેન્જ થઈ શકશે. તો એના માટે કયો કમાન્ડ એક્સેસ કરવાનો છે મિત્રો? CW. X. ડિલીટ કેરેક્ટર એટ ધ કર્સર. એક્સ કી પ્રેસ કરવાથી કેરેક્ટર જે કર્સર જ્યાં સ્ટે ઓન હશે તો એને ડિલીટ કરશે. આર રિપ્લેસ કરવા માટે, કેરેક્ટરને રિપ્લેસ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે. કેપિટલ જે છે મિત્રો, તો કેપિટલ આર નો યુઝ કેરેક્ટર જે કર્સર ઓનવર્ડ હોય તો ઓવરરાઇટ કેરેક્ટર માટે એને યુઝ કરવામાં આવે છે, રાઈટ. S. Substitute one character under cursor continue to insert. S કેરેક્ટરનો યુઝ સબસ્ટિટ્યુટ વન કેરેક્ટર અંડર કર્સર કન્ટિન્યુ ઇન્સર્ટ. કન્ટિન્યુ ઇન્સર્ટ માટે એને એક્સેસ કરવામાં આવે છે. ટિલ્ડ સાઇન સાથે માઇનસ એક્સેસ કરવામાં આવે મિત્રો, રાઈટ. તો ઇન્ડિવિડ્યુઅલ કેરેક્ટર જે છે એને આપણે, તો અહીંયા મિત્રો ઇન્સર્ટ મોડના ડિફરન્ટ કમાન્ડ આપણે જોયા, એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ જોયું, રાઈટ. તો આ જે કમાન્ડ છે એને એક્ઝિક્યુટ કરી શકાય છે વીઆઈ એડિટરની અંદર, પણ વીઆઈ એડિટર કેસ સેન્સિટિવ છે, રાઈટ. સો દરેક કમાન્ડ જે છે એ રાઇટ લેટર કેસની અંદર રાઇટ ડાઉન કરવામાં આવશે તો જ એનું પ્રોપર રિઝલ્ટ તમે ગેઇન કરી શકશો, રાઈટ. હવે મિત્રો આપણે મૂવિંગ વિથિન અ ફાઇલની સાથે એ જે કન્ટેન્ટ છે, જે કર્સર છે, કેવી રીતે મૂવિંગ થાય છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું. સ્મોલ કે કર્સર મૂવ અપ,
સ્મોલ કેનો યુઝ કર્સરને અપ સાઈડ મૂવ કરવા માટે થાય છે. જે તો મૂવ કર્સર ડાઉન, જે 4 કી તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે મિત્રો. તો જે મૂવ કર્સર ડાઉન એન્ડ એચ કેરેક્ટરથી, જે એચ કેરેક્ટર છે તો લેફ્ટ સાઈડ મૂવિંગ માટે એક્સેસ કરવામાં આવે છે, એન્ડ એલ ને રાઈટ સાઈડ કર્સર મૂવિંગ માટે આ કમાન્ડનો યુઝ કરવામાં આવે છે. તો મિત્રો આપણી જરૂરિયાત પ્રમાણે ફાઇલની અંદર પણ કર્સરનું મૂવમેન્ટ જે થાય છે એને આપણે ઇઝીલી યુઝ કરી શકીએ છીએ. ડિફોલ્ટ કીઝની મદદથી નેવિગેશનને પોસિબલ કરી શકાય છે. જે એરો કી કીબોર્ડની અંદર આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, તો એ કી જે વર્ક પરફોર્મ કરે છે એ જ કામ તમે આ કેરેક્ટરની મદદથી કરી શકો છો. સેવિંગ એન્ડ ક્લોઝિંગ ફાઇલ, રાઈટ, ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. રાઈટ, તો આ ડેટા આપણે આ ફાઇલની અંદર રાઇટ ડાઉન કર્યા છે. રાઈટ, તો ફાઇલની અંદર જે ડેટા છે એને સિક્યોરલી સાચવવા માટે આપણે કોલન સાથે ક્યુ એક્સેસ કરીએ છીએ મિત્રો. શિફ્ટ પ્લસ ડબલ ઝેડથી, સમજો મિત્રો, શિફ્ટ સાથે ડબલ ઝેડ એક્સેસ કરવાથી સેવ ધ ફાઇલ એન્ડ વાઇટ, ફાઇલને સેવ કરવા માટે તમે એક્સેસ કરી શકો છો. રાઈટ, કોલન ડબલ્યુ, તો ફાઇલના ડેટાને આપણે સેવ કરી શકીએ છીએ એન્ડ એ જે ડેટા છે એને ઓપન પણ કરાવી શકીએ છીએ. કોલન ક્યુ બંધ કરી દેવામાં આવે છે વિધાઉટ સેવિંગ ડેટા, કોલન ક્યુ. ઓવરરાઇટ થાય છે કન્ટેન્ટ એટલા માટે. એન્ડ કોલન, રાઈટ, તો તમે ટર્મિનલ પર પાછા રિટર્ન જતા રહ્યા છો. રાઈટ, તો મિત્રો વીઆઈ એડિટર એ મોસ્ટ પોપ્યુલર એન્ડ કોમનલી યુનિક્સ ના ટેક્સ્ટ એડિટર તરીકે એનો યુઝ કરવામાં આવે છે. યુઝવલી લિનક્સની જેટલી પણ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ છે એની અંદર એ રહેલું છે. એન્ડ યુઝવલી અવેલેબલ ઇન ઓલ લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન, લિનક્સની જેટલી પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એની અંદર આ
રહેલું છે મિત્રો, રાઈટ. આ જે એડિટર છે એ બંને મોડની અંદર વર્ક પરફોર્મ કરી શકે છે. કમાન્ડ મોડની અંદર પણ તમે કામ કરી શકો છો એન્ડ ઇન્સર્ટ મોડની અંદર પણ ઇઝીલી વર્ક પરફોર્મ કરી એન્ડ ઇન્સર્ટ મોડ ફોર એડિટિંગ ટેક્સ્ટ. ઇન્સર્ટ મોડનો યુઝ ટેક્સ્ટના એડિટિંગ માટે કરવામાં આવેલો છે એન્ડ યુઝર કમાન્ડ એન્ડ ઇન્સર્ટ મોડ એડિટિંગ માટે એન્ડ કમાન્ડ મોડ યુઝરને કમાન્ડ્સ પ્રોવાઈડ કરવા માટે, રાઈટ. તો કમાન્ડ મોડ સાથે તમે ઇઝીલી આ એડિટરની મદદથી વર્ક પરફોર્મ કરી શકો છો. લર્નિંગ ટુ યુઝ ધીસ એડિટર કેન બેનિફિટ યુ ઇન ઇન્ક્રીઝ સ્ક્રિપ્ટ એન્ડ એડિટિંગ ફાઇલ. જે પણ ફાઇલ્સ છે મિત્રો, રાઈટ, તો એ ફાઇલની અંદર તમે એડિટર્સના ફાયદા મેં તમને સમજાવે. હવે ઇમ્પોર્ટન્ટ જે એડિટિંગ કમાન્ડ છે એના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો, રાઈટ. ઓકે ફ્રેન્ડ, તો આપણે ઇન્સર્ટ મોડના જે એડિટર્સના ડિફરન્ટ કમાન્ડને સ્ટડી કર્યા, રાઈટ. હવે આપણે ફાઇલના ડેટાને કેવી રીતે સેવ કરી શકીએ છીએ એ પણ મેં શીખવાડ્યું ધ્યાનથી. શિફ્ટ સાથે ડબલ કન્ટેન્ટ સાથે સેવ કરી શકાય છે એન્ડ ક્વાઇટ બી કરી શકાય છે. કોલન સાથે ડબલ્યુ યુઝ કરવાથી ફાઇલ સેવ થશે પણ ઓપન થશે નહીં, રાઈટ. કોલન સાથે ક્યુ ડેટાને સેવ કર્યા વિના તમારે એક્ઝિટ થવું હોય તો કોલન સાથે ક્યુ એક્સેસ કરી શકો છો, રાઈટ. તો મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર ડિફરન્ટ કમાન્ડ વિશે ઇન્ફોર્મેશન ગેટ કરી. ઓકે. હવે સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ થિંગ છે તમારા માટે, સેલ સ્ક્રિપ્ટિંગનો કોન્સેપ્ટ. સેલ સ્ક્રિપ્ટિંગ એ ઓપન સોર્સ કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે યુનિક્સ એન્ડ લિનક્સ સેલની અંદર એને રન કરી શકાય, સેલ સ્ક્રિપ્ટિંગને, રાઈટ. તો સેલ સ્ક્રિપ્ટિંગ એ એક પ્રોગ્રામ છે જેને સેલની મદદથી એક્ઝિક્યુટ કરવામાં આવે છે એન્ડ combine lengthy and repetitive sequence of command into single and simple script that can be stored and execute anytime which reduce programming efforts. સેલ સ્ક્રિપ્ટિંગને તમે ઇઝીલી મિત્રો શું કરાવી શકાય છે? એક્ઝિક્યુટ કરાવી શકાય છે. તો કમાન્ડ્સ સિંગલ એન્ડ સિમ્પલ સ્ક્રિપ્ટથી કમાન્ડને એક્ઝિક્યુટ કરવામાં આવે છે સેલ સ્ક્રિપ્ટિંગની અંદર. સેલ વિશે મેં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન યુઝર સાથે ઇન્ટરફેસનું કામ કરે છે સેલ, રાઈટ.
યુનિક્સની અંદર આપણે જોઈએ તો ઇન્ટરફેસ બિટવીન યુઝર એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ, જેને આપણે સેલના નામે ઓળખીએ છીએ, રાઈટ. એને ટર્મિનલ પણ કહેવામાં આવે છે મિત્રો, રાઈટ. તો જે ડિફરન્ટ કમાન્ડ છે એ કમાન્ડ આપણે જોઈ લઈશું. તો આપણે શેલ સ્ક્રિપ્ટ એઝ અ ટેક્સ્ટ એડિટરની અંદર લાઇનક્સ સિસ્ટમની અંદર કેવી રીતે રાઇટ ડાઉન કરવામાં આવે છે એના માટે આપણે ફાઇલ test1 ને ઓપન કરાવીશું, રાઈટ. એન્ડ આ જે ફાઇલ છે શું કરીશું .sh એક્સટેન્શનથી શેલ સ્ક્રિપ્ટિંગ ની જે ફાઇલ્સ છે, રાઈટ, જે સેલની અંદર તમે કામ કરી રહ્યા છો તો એ ફાઇલને એના એક્સટેન્શન સાથે એના ડેટાને સેવ કરવા પડશે. તો મિત્રો આ જે ફાઇલ આપણે ક્રિએટ કરી છે વીઆઈ એડિટરની અંદર, તો એ ફાઇલને આપણે એસ્કેપ ધેન કોલન test1 wq test1.sh એક્સટેન્શનથી એ ફાઇલને મેં સેવ કરી, રાઈટ. સ્ક્રિપ્ટનું નેમ શું છે, તો આપણે એ નેમ સજેસ્ટ કર્યું છે બેઝ test1.sh. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાઇલ જે સેવ થયેલી છે તો એને જોઈ લઈએ. અહીંયા sh પ્રોગ્રામ જે શેલ સ્ક્રિપ્ટિંગ ફાઇલ તમને જોવા મળે છે મિત્રો, રાઈટ. તો એને એક્ઝિક્યુટ કેવી રીતે કરાવી શકશો, તો આપણે ટર્મિનલ ફાઇલ ટાઈપ્સની ચર્ચા પણ કરી હતી. તો હવે કેટલાક જે ઇમ્પોર્ટન્ટ કમાન્ડ છે એની પણ આપણે માહિતી મેળવી લઈએ, રાઈટ. ટર્મિનલ આપણો ઓપન જ છે. હેઝ explanation then bin then sh, રાઈટ. તો અહીંયા આ જે ઓપરેટર છે એને સીબેંગ કહેવામાં આવે છે. એન્ડ આ ઓપરેટર ડિરેક્ટલી જે સ્ક્રિપ્ટ છે હેશ એક્સપ્લેનેશન ચિહ્ન બિન sh આ સ્ક્રિપ્ટ ગેટ ડેડિકેટ ટુ ધ બોર્ન સેલ. બોર્ન સેલ માટે આ સ્ક્રિપ્ટ આપણે એક્ઝિક્યુટ કરાવી, રાઈટ. તો ન્યૂ સ્ક્રિપ્ટ જ્યારે પણ તમારે એક્ઝિક્યુટ કરાવી હોય, સપોઝ ls, તો આપણને આ સ્ક્રિપ્ટને જે સ્ક્રિપ્ટ ફાઇલ્સ છે એને એક્ઝિક્યુટ કરાવી મિત્રો, રાઈટ.
હવે હું રાઇટ ડાઉન કરું છું બેઝ test1.sh. Okay, આ file system and bin. તો બિનની અંદર આપણે જે પ્રોગ્રામ ડેવલપ કર્યો છે test1.sh. ઓકે, આપણે સેકન્ડ સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરાવીએ છીએ મિત્રો. ls કમાન્ડ એક્ઝિક્યુટ કરાવવાથી આપણને શું મળે છે સ્ક્રીન પર? તો જેટલી પણ ફાઇલ એન્ડ ડિરેક્ટરીનું સ્ટ્રક્ચર આપણને યુનિક સિસ્ટમ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ? તો ls કમાન્ડ લિસ્ટ એ ફાઇલનું આપણને બતાવે છે, જેની અંદર ગ્રીન કલરથી પ્રોગ્રામ ફાઇલ જે પર્ટિક્યુલર સેલ માટેની છે એની ઇન્ફોર્મેશન આપણને મળે છે મિત્રો. બ્લુ કલરથી તમને ડિરેક્ટરી ફાઇલ જોવા મળશે અને નોર્મલ ટેક્સ્ટ ફાઇલ test1થી જોઈ શકશો. સેકન્ડ કમાન્ડ છે pwd. એના થ્રુ આપણે શું કરી શકીશું? તો હોમ ડિરેક્ટરી સુધી તમે પહોંચી શકશો, રાઈટ? હવે આ સેલ, તો એ સેલ વેરિયેબલ્સને ક્યાં સ્ટોર કરાવે છે? તો વેરિયેબલ સ્ટોર ડેટા ઇન ફોર્મ ઓફ કેરેક્ટર એન્ડ નંબર. વેરિયેબલનું નોર્મલી આપણે કામ જોઈએ મિત્રો, તો ડેટાને સ્ટોર કરવા માટે આપણે પ્રોગ્રામની અંદર વેરિયેબલનો યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ? તો સેમ એજ વેરિયેબલ કયા ફોર્મની અંદર ડેટાને સ્ટોર કરે છે? કેરેક્ટર એન્ડ નંબરની અંદર. સેલ, આ ટર્મિનલની વાત થઈ રહી છે મિત્રો. હવે એડિટર આપણે કેવી રીતે વાત કરી છે, રાઈટ? હવે આ સેલની અંદર આપણે કયા કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીશું, એનું રિઝલ્ટ આપણને શું મળે છે એની વાત થઈ રહી છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ સેલ વેરિયેબલની વાત કરી રહ્યા છીએ. સેલ વેરિયેબલ ડેટાને સ્ટોર કરવા માટે યુઝ કરવામાં આવે છે, રાઈટ? એન્ડ ડેટાને કેવી રીતે સ્ટોર કરશે? તો વેરિયેબલ એઝ અ કેરેક્ટર અધરવાઇઝ નંબર ફોર્મની અંદર આ ડેટાને સ્ટોર કરે છે, રાઈટ? સેલના જે વેરિયેબલ છે એનો યુઝ ઇન્ફોર્મેશનને સ્ટોર કરવા માટે પણ થાય છે, પણ એ સેલ પરની જે ઇન્ફોર્મેશન હોય એને જ તમે એની અંદર કન્ટેન કરાવી શકો છો. સપોઝ વેરિયેબલ હેલો, રાઈટ? એન્ડ ઓકે, આપણે ફાઇલ vi
and insert mode, sorry, then variable equal to hello, right? વેરિયેબલની વેલ્યુ અસાઇન કરી. હવે આ વેરિયેબલને આપણે પ્રિન્ટ કરાવીએ. તો પ્રિન્ટ કરવા માટે ડોલર સાઇન સાથે આપણે જે પણ વેરિયેબલ છે એનું નામ રાઇટ ડાઉન કરી એસ્કેપ્ટ કોલન WQ ટેસ્ટ sh, રાઈટ. તો અહીંયા આઉટપુટ મેળવવા માટે આપણે શું કરીશું મિત્રો? sh test2.sh. તો એ ફાઇલની અંદર, એ વેરિયેબલની અંદર જે ડેટાને આપણે સ્ટોર કરાવ્યા છે એ ડેટા ટર્મિનલ પર તમે જોઈ શકો છો. હવે મિત્રો, જેમ સી લેંગ્વેજ એન્ડ અધર લેંગ્વેજની અંદર આપણે ડેટા સ્ટોર કરવા માટે વેરિયેબલ એક્સેસ કરતા હતા, તો એ જ રીતે વીઆઈ એડિટરની અંદર પણ વેરિયેબલ થ્રુ ઇન્ફોર્મેશનને સ્ટોર કરાવી શકો છો. તો મિત્રો, તમારે ડિફરન્ટ કમાન્ડ વિશે ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી એન્ડ વેરિયેબલ વિશે પણ આપણે સ્ટડી કરી, રાઈટ? સેલ વેરિયેબલ વિશે. તો આજના લેક્ચરના અંતે તમારે તમારું નામ એટલે કે સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવવાની છે વેરિયેબલની અંદર, રાઈટ? એવો એક પ્રોગ્રામ ડેવલપ કરવાનો રહેશે. ઓકે, એઝ અ અસાઇનમેન્ટ એ તમારો ક્વેશ્ચન છે. ઓકે, તો આજનું જે લેક્ચર છે એ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ મિત્રો.